આ અમારી જીવનસાથીની યુટ્યુબ ચેનલ છે અને યુટ્યુબમાં જોતા હો તો સબસ્ક્રાઇબ કરો, ફેસબુક અને ઇન્સ્ટાગ્રામમાં જોતા હો તો ફોલો કરો અને પૂરો વિડીયો જો. ફોન કર્યો તો સાહેબ તમને, પછી મેં કીધું સાહેબ મેં કીધું હવે કઈ ફોન કરતાય નથી. ના પણ હું ઓલા ચૂંટણીના કામમાં છું ને, તો જયારે ટાઈમ મળે ત્યારે ફોન કરું એમ થાય ને. એવું છે એમ ને? હા 28 તારીખ સુધી એમાં છીએ અમે. હા, મારા મોટો બાપુનો છોકરો ઉભો છો સાહેબ. કોણ છે? ઓલો અજય પરમાર, આપણે સાવણવા સોસાયટીમાં. હા રેડી સારું. કયા પક્ષમાંથી છે? એ છે આમ આદમીમાં. હા સારું, લ્યો સરસ, કાંઈ વાંધો નહીં. એ વખતે ઉભા રહ્યા. હું આવ્યો તો તે દિને સહી સિક્કામાં, હું ઠેકેદારમાં છું. તય સારું લ્યો. એટલે હું એ કામમાં છું ને, એટલે બાકી ફોન તો બહુ આવે છે. ના એટલે મેં કીધું સાહેબ અમે કાલે જ વિચાર કરતા હતા. મેં કીધું સાહેબ મેં ફોન બોન કઈ કરતા નથી. પણ એ કામમાં હોય એટલે પછી બધા હોય ને એમાં ફોન ન કરે ને, તો કોઈ ન હોય તો ફોન કરાય. હા, એ તો તમે નવરા ફ્રી હોય તો ફોન થાય ને. આ વાત હા એમ એટલા માટે બરાબર ને. કાંઈ આ ચેનલ જીવનસાથી શોધવામાં સરળતા રહે એટલા માટે બનાવવામાં આવેલ છે અને આમાં કોઈ ચાર્જ લેવામાં આવતો નથી. એ અમારી સાથે વાત કરશો તો તેનો વિડીયો યુટ્યુબમાં મૂકવામાં આવશે. આ ચેનલમાંથી ક્યારેય વિડીયો આપણે ડિલીટ કરતા નથી અને જો ફરજ પડે તો કોઈ પણ શૈક્ષણિક સંસ્થા હોય, વૃદ્ધાશ્રમ હોય અથવા અનાથાશ્રમ હોય, એમાં 5000 રૂપિયા ભરશો તો વિડીયો ડિલીટ કરવામાં આવશે. તમે જે વિગતો જાહેર કરો છો, મિલકત, પૈસા વગેરે, તો એની જવાબદારી તમારી છે. તમે નામ, નંબર, ફોટા, વિડીયો વગેરે જાહેર કરો છો એની જવાબદારી પણ તમારી છે અને છેતરપિંડીથી સાવધાન રહેવું. જય ભીમ મારું સાહેબ. હા, જય ભીમ. આરામ કરો છો મારું સાહેબ? હા. તમને 2-3 દિવસ પહેલા મેં ફોન કર્યો હતો, પણ તમારે કોઈ રિસીવ થયો ને કોઈ આપણે કોન્ટેક્ટ થયો નહીં. હા, એવું થયું હોય કદાચ. રૂકમણી બેનનું પાત્ર આપણે એક શું હતું? હા, રૂકમણી બેનનું એક પાત્ર તમારા વિડીયોમાં તમે મૂક્યું હતું, એક આપણે સાંભળ્યું હતું. કયું પાત્ર? રૂકમણી બેન ઓલા બાયડના હે ને, મહારાષ્ટ્રના છે ને? મહારાષ્ટ્રના હે ને? હા. દિશાનું કામ કરે અને ત્યાં રહે અને 2 થોડી છોકરા છે. હા. મેં કીધું મારે કોઈ ઘરમાં છે નહીં, મમ્મી પપ્પા કોઈ નહીં, પોતે એકલો છું. મારી ગાડી આપું, કાપું ધંધો કરું. કેટલી ઉંમર છે? મારી 37 વર્ષ થયા. કેટલી? 37. 37 વર્ષ. કામ શું કરો છો? હું ગાડી આપું છું અને બસ કલાક બેહું ગાડી આપું છું. ગાડી એકાવ છે? હા, ઇકો છે મારી પાસે. અગાઉ લગ્ન થયા? ગાડી અગાઉ લગ્ન થયા? હા, અગાઉ લગ્ન થયા પણ એ ઉત્તરાયણ કરવા છે ને ભાઈ કે મારે હવે નથી અહીંયા ગામડામાં રહેવું, મારે નથી આવવું છે. હા, તમારે કે ભાવનગરમાં રહેવું હોય તો બોલો, તો ભાવનગરમાં આવો, મારે ત્યાં રહેવું નથી. એટલે ગઈ એમ? હા, અને અમે 2 સમજી પહેલેથી બે તેવું કર્યું હતું, પ્રેમ લગ્ન કર્યા હતા. અચ્છા, નાતની નહોતી એમ ને? 12ની હતી? હા આપણે પ્રેમ લગ્ન બીજી કર્યા નાતની હતી? હતા. હા. ને પછી ભાઈ ને ઘર જમાય ભાવનગર રાખો. પાણી પાઈ દો ભાઈ. હા. કીધું મારામાં રળવાની કહેવત છે, તમને જે દાડીએ મોકલતો હોય, તમારે કામે જવું હોય તો તમે મન કહો એમ. બરોબર. તમારે ખાઈ પીને ઘરે તમારે કોઈ વસ્તુનું કામ નથી, તો છતાં હું ઘર જમાય સુઈ લેવા આવું. સમજાય. મારી પાસે ધંધો છે, મારી પાસે ધંધો હોય, હું રખડતો હોય તો કઈ નાતની હતી? ચાલો. એ કોરી પટેલ હતા. તમે? અમે દલવાડી છે. કેટલો સમય આવેલું લગ્ન જીવન? લગ્ન જીવન આવેલું અમારે માનો ને 13 ને 14 સુધી આવેલું અમારે, 1 વર્ષ આવેલું. હે, બાળકો આપણે ના એવું કાંઈ નહીં. એવું કઈ નથી. અને અમે તો શું છે કે અમે તો થોડોક રાજકોટ ગયા, પછી ઓલે 500 નોટો બંધ થઈ જ નહીં,
એટલે આપણે આ ગામડે આવતા રહીએ. આ ધંધો સારો હતો ગામડે આવતા રહીએ. બરોબર. મેં કીધું આપણે અહીં રહો અને મજા મજા કરો. બરાબર. પછી 3-4 મહિના ઈ ના જ પાડે કે મારે અહીં નથી ને કે અત્યારે મારે અહીં રહેવું નથી ને કે મારે ત્યાં સંડાસ નથી ને આવું બધું બાના બતાડે. અને એ વખતે શું છે કે આપણી પરિસ્થિતિ થોડી વીક હતી કારણ કે ફાધર વ્યાઈ ગયા જ નહીં. એટલે પછી થોડુંક આપણે પરિસ્થિતિ વીક હતી. પણ અત્યારે તો આપણે મકાન બધું બનાવી લઈએ. સંડાસ બાથરૂમ રાતે આપણે કોઈ જાતનું ઘરે વોશિંગ મશીન એલસીડી ટીવી ફ્રીજ એમાં ઘરે કાંઈ ઘટે નહીં. હા. અને આવનાર ધડીને કોઈ જાતનું ઊંધું નથી. બસ બે માણાનું ઘરે ખાઈ પી અને રાંધે અને મજા કરવાનું. બીજું આપણી પાસે કોઈ ન સમજ્યા. હું હવે 9 વાગે નીકળી જાઉં કે સાંજે 8-9 વાગે કરી જાઉં. એમ? હા. કામ ધંધો હોય તો જવું પડે ને સાહેબ. યુટ્યુબમાં મેલો ને? કઈ કામ? હા, યુટ્યુબમાં મૂકવાનું છે. પણ હા એમ આપણે એવું હોય તો મોટી એમાં શું ના ચાલુ રાખો, હું લઉં. ચાલુ રાખો. The number you have dialed is currently busy. Please try later. તમે જે નંબર ડાયલ કર્યું છે તે હાલમાં વ્યસ્ત છે. कृपया પછી પ્રયત્ન करो. आपके द्वारा डायल किया गया नंबर अभी व्यस्त है. कृपया कुछ समय पश्चात प्रयास करें. हेलो. The person you have called is speaking to someone else. You can wait or call again later. તમે જે વ્યક્તિને કોલ કર્યું છે તે અન્ય કોલ પર વ્યસ્ત છે. कृपया प्रतीक्षा करो अथवा थोड़ा समय પછી પ્રયત્ન करो. आपने जिस व्यक्ति को कॉल किया है वो अन्य कॉल पर व्यस्त है. कृपया प्रतीक्षा करें या कुछ समय पश्चात प्रयास करें. The person you have called is speaking. બોલો બોલો સાહેબ. થઈ શકશે વાત? એ વાત હમણાં ઘડી કરીને કરાવું. તેલ ને એવું લેવા આવ્યો ગામમાં. હા તો વાંધો નહીં, હાલો ને. બોલો. કાલ ફોન કર્યો હતો સાહેબ તમને. પછી મેં કીધું સાહેબ મેં કીધું હવે કઈ ફોન કરતાય નથી. ના પણ હું ઓલા ચૂંટણીના કામમાં છું ને, તો જયારે ટાઈમ મળે ત્યારે ફોન કરું એમ થાય ને. એવું છે એમ ને? હા 28 તારીખ સુધી એમાં છીએ અમે. હા, મારા મોટો બાપુનો છોકરો ઉભો છો સાહેબ. કોણ છે? ઓલો અજય પરમાર, આપણે સાવણવા સોસાયટીમાં. હા રેડી. સારું. કયા પક્ષમાંથી છે? એ છે આમ આદમીમાં. હા સારું, લ્યો. સરસ, કાંઈ વાંધો નહીં. એ હોય તો ઉભા રહે. હું આવ્યો હતો તે દીને સહી સિક્કામાં. હું ઠેકેદારમાં છું. તય સારું, લ્યો. એટલે હું એ કામમાં છું ને, એટલે બાકી ફોન તો બહુ આવે છે. ના એટલે મેં કીધું સાહેબ અમે કાલે જ વિચાર કરતા હતા. મેં કીધું સાહેબ મેં ફોન કઈ કરતા નથી. પણ એ કામમાં હોય એટલે પછી બધા હોય ને એમાં ફોન ન કરે ને, તો કોઈ ન હોય તો ફોન કરાય. હા, એ તો તમે નવરા ફ્રી હોય તો ફોન થાય ને. આ વાત હા એમ એટલા માટે. બરાબર ને? કાંઈ વાંધો નહીં. તો અમને વાત કરાવો. બરોબર? ભલે, વાંધો નહીં. ઓકે. ભાઈ અત્યારે એનો ફોન બંધ આવે છે. કાંઈ વાંધો નહીં. એટલે ટૂંકમાં એ દૂર છે, ત્યાં જાય તો એટલે વાત કરાવે ને. બરાબર. હા. તમારું શું નામ કીધું? મારું નામ છે મનસુખભાઈ. મનસુખભાઈ. આખું નામ શું? મનસુખભાઈ અબુભાઈ પરમાર. એક મિનિટ હો, લખી લઉં. મનસુખભાઈ અબુભાઈ પરમાર. અબુભાઈ? હા. મુસલમાન છો તમે? દલવાડી. ના પરમાર. દલવાડી છે કા? અત્યારે બધી નાઈટમાં આવે હે. છે કા, સમજાય. અને રેવાનું ક્યાં? ભગુપુર, લીંબડીની પાસે. બરાબર. કામ શું કરો? ડ્રાઈવર? હા, ડ્રાઇવિંગમાં. કેટલો પગાર આવે છે? મારે 21,000. 21,000. અને પરિવારમાં કોણ કોણ? કોઈ નહીં. એકલા એમ ને? આવો મકાન ઘરનું છે? આવો કરવું.
ત્યાં જ છે. હા અહીંયા છે ગામડે હમ. ઘરનું. હા બધું વોશિંગ મશીન ફ્રીજ હા. ગીઝર એટલે એ બધું એમ કોઈ મારું સાહેબ એમ કોઈ તો આપણે અને તમે કોઈ ગામમાં ગમે ના પૂછો તો એમ કે ના એ છોકરો ને માણા એમ કે હમ. ધાર્મિકમાં કમ્પ્લેટ હમ. કોઈ મારું છે તમને ના હોય ને મારું કોઈ નહીં બરાબર બરાબર. એટલે આપણું ભલે કાંઈ વાંધો નહીં, આપણે યુટ્યુબમાં મેલ દેવું, બરાબર ને? આ જીવનસાથીની યુટ્યુબ ચેનલ છે, એને સબસ્ક્રાઈબ ન કરી તો સબસ્ક્રાઈબ કરો. ફેસબુકમાં જોતા હો અને ઇન્સ્ટામાં જોતા હો તો ફોલો કરો, અને વિડીયો ગમ્યો તો